महत्वना समाचार सामे આવી રહ્યા છે તેની પર નજર કરીએ। દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર થયા હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે। એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો મહત્વનો આપવામાં આવ્યો છે, જેમાં આસારામ દોષિત જાહેર થયો હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે। દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। દુષ્કર્મ કેસને લઈને આજે જ્યારે ચુકાદો આવે તેવી શક્યતા સેવામાં આવી હતી, હવે सेशन्स कोर्टे चुकादो आपी दीधो छे। गांधीनगर सेशन्स कोर्ट द्वारा चुकादो आपवामां आव्यो छे के जेमां आसारामने दोषित जाहेर करवामां आव्यो छे। दुष्कर्म केसने लईने आ चुकादो संभळाववामां आव्यो छे। आपने जणावीए दुष्कर्म केसने लईने आसाराम बापू पर जे केस चालतो हतो ते आसारामने लईने हवे दोषित जाहेर करवामां आव्यो होय तेवा सेशन्स कोर्ट द्वारा चुकादो आपवामां आव्यो छे। दुष्कर्म केसमां आसाराम दोषित जाहेर थया छे। तो दर्शक मित्रों, घना लांबा समयथी चालतो आ केस के जेमां आसारामने लईने क्यांय जामीनना कोई सगवड थती ना होय त्यारे आ केसमां चुकादो आपवामां आव्यो छे महत्वनो। जेमां दुष्कर्म केस आसाराम पर चालतो हतो ते केसमां घना लांबा समयथी आ चुकादानी राह जोवाती हती के ज्यारे गांधीनगर सेशन्स कोर्ट द्वारा अति महत्वनो चुकादो आपवामां आव्यो छे, जेमां आसारामने दोषित जाहेर करवामां आव्यो छे। दुष्कर्म केसने लईने आ चुकादो संभळाववामां आव्यो छे, जेमां दुष्कर्म केसनी सुनावणी गांधीनगर सेशन्स कोर्टमां करवामां आवी हती અને આ સુનાવણી દરમિયાન સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા મહત્વના ચુકાદાના ભાગરૂપે જણાવવામાં આવ્યું છે કે આ દુષ્કર્મનો જે કેસ નોંધાયો હતો તેમાં આસારામ જ્યારે જેલમાં હોય ત્યારે હવે આસારામ દોષિત જાહેર થયો છે તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે। ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા અતિ મહત્વનો આ ચુકાદો આપવામાં આવ્યો છે। આસારામ સિવાયના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થયા હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે અને આસારામ દોષિત જાહેર થયા હોય તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે। दुष्कर्म केस ने लईने आसाराम दोषित जाहिर थयो होय गांधीनगर सेशन्स कोर्ट द्वारा आ माहिती प्रकाशमां आवी रही छे के महत्वनो चुकादो आपवामां आव्यो छे सेशन्स कोर्ट द्वारा के जेमां आसाराम सिवायना अन्य आरोपीओने निर्दोष जाहिर करवामां आव्या छे અને आसारामने दोषित जाहिर करवामां आव्यो छे। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધવલ। ધવલ, જણાવશો આ દુષ્કર્મ કેસને લઈને જે સુનાવણી ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે કઈ કઈ બાબતોની નોંધ લઈને આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે? पहुंचाड़ी है एना माटे तेमज एमने 506 मुजब एटले कि जाहेर में अने खानगी रीते जे रीते धमकी आपवामां आवी ए प्रमाणे नी कलमों नीचे एमने दोषित ठेरवामां आव्या छे। सजा माटे आवतीकाले सवारे 11 वागे कोर्ट स्पेशल पीपी ने सांभळशे। मारी साथे श्री सुनील पंड्या अने प्रितेश व्यास मारी मदद में हता અને એમના સહકારથી આ મોટું અદાલતી કાર્ય અમે પાર પાડી શક્યા છે। મારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર દિવ્યાબેન રવિયા અને હિમાલી જોશી એમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમના પોતાના કાર્ય અને એમના પોતાના એફર્ટ્સના કારણે અમને આ सफलता मिली है। खास करीने साहेब मुख्यत्वे प्रोसिक्यूशननो जे केस हतो कया कया मुद्दाओ हता जेने ध्यानमा कोर्टे लईने सजा करी छे? प्रोसिक्यूशनना केसने सदंतर रीते मानवामां आव्यो छे, सिवाय के एबेटमेंट माटे एमना साथी तोमदारोने निर्दोष मुक्त करवामां आव्या छे। जे भोग बंदरनी जुबानी प्रमाणे एमनी साथे जे दुष्कृत्य अने दुष्कर्म करवामां आव्युं ए नामदार अदालते मान्य राख्युं छे અને એ રીતે પ્રોસિક્યુશન કેસ સાબિત કરવામાં સફળ રહ્યા છે। સર, ખાસ કરીને જે મુદ્દો હતો ભોગ બનનારની જુબાની જે છે તેના મુદ્દાની પણ ક્યાંક ને ક્યાંક પ્રોસિક્યુશને પ્રેસ કર્યું હતું કે અન્ય કોઈ મુદ્દા ન હોય તો તેના આધાર પર પણ સજા થઈ શકે। તે શું હતી અને બાકીનો જે કેસની ડિટેલ્સ હતી તે શું હતી? કેસમાં ફક્ત પ્રોસિક્યુટિક્સની જુબાની હોય અને એ વિશ્વાસ લાયક હોય, એટલે કે ભોગ બનનારની જુબાની જો વિશ્વાસને લાયક હોય અને વિશ્વાસ સંપાદન કરી શકતી હોય કોર્ટ, તો એના આધારે બીજા કોઈ પણ પુરાવાની જરૂર પડતી નથી અને એના આધારે નામદાર અદાલતે પ્રોસિક્યુશનનો કેસ સદંતર રીતે માન્યો છે। જે ધમકી આપવામાં આવી છે અને જે પ્રમાણે એમની વગના કારણે એ તાત્કાલિક ફરિયાદ દાખલ નથી કરી શક્યા એનો પણ નામદાર અદાલતે અમારો કેસ પુરવાર થયો છે એવું માન્ય રાખેલ છે। કન્વિક્શન થયું છે જ્યાં સુધી સજાની જોગવાઈ છે,
જે વખતે બનાવ બન્યો હતો તે સમયના સંજોગોને ધ્યાનમાં લેતા મહત્તમ કેટલી સજાની જોગવાઈ છે અને પ્રોસિક્યુશન કેટલી સજાની માંગણી કરનાર છે? મહત્તમ કેસ તો લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થઈ શકે, 10 વર્ષ થઈ શકે અને 10 વર્ષ કરતાં ઓછા ની પણ સજા થઈ શકે, પરંતુ એ નામદાર અદાલત અમને સાંભળીને નક્કી કરશે. પણ અમે મહત્તમ સજા માટે અમે યથાયોગ્ય પ્રયત્ન કરીશું અને પ્રયાસ કરીશું. કાલે 11 વાગે કાલે 11 વાગે કાલે 11 વાગે સજા માટે કહેવામાં આવે. આવતીકાલે 11 વાગે हिंदी हमारे आईओ का आना चाहिए. તો આસારામના કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આસારામ સિવાયના અન્ય જે આરોપીઓ છે તે લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને જેમ ધારાશાસ્ત્રી અત્યારે મીડિયા સમક્ષ માહિતી આપી રહ્યા છે તે મુજબ તેમની દલીલો સાંભળ્યા બાદ આવતીકાલે સજાની જોગવાઈ કરવામાં આવે છે, જેમાં 10 વર્ષથી ઓછી કે 10 વર્ષથી વધારે કે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ પણ કરવામાં આવે તેવી ધારાશાસ્ત્રી દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી રહી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે અને આસારામ સિવાયના અન્ય આરોપીઓ છે જે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે સજાની જોગવાઈ કરવામાં આવે, સજા માટેની જોગવાઈ જાહેર કરવામાં આવશે તેવી માહિતી ધારાશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે. उनके सामने ओल्ड एक्ट के तहत 376 2C 377 यानी कि अननेचुरल ऑफेंस और गैर कानूनी अटकायत एवं दूसरी अन्य कलमों के तहत उनको दोषित पाया गया है. कितनी सजा का प्रावधान है, कैसे कब सजा सुनाई जाएगी, किस किस को निर्दोष या बाइज्जत बरी किया गया? कल हमको सुना जाएगा सजा के लिए 11 बजे. सजा का प्रावधान वैसे लाइफ इम्प्रिजनमेंट भी हो सकता है, उम्र कैद हो सकती है, 10 साल की भी हो सकती है, और अगर न्यायपालिका ये माने कि 10 साल से कम करना चाहिए तो उनको रीजंस देके वो भी कम कर सकते हैं. लेकिन हम प्रयास करेंगे, अथक प्रयास करेंगे कि उनको महत्तम सजा हो और लाइफ इम्प्रिजनमेंट हो. सर एक समझना चाहेंगे कि आसाराम अभी जोधपुर जेल में बंद है किसी और दुष्कर्म मामले में, अगर यहाँ सजा बनती है तो किस तरह से ये सजा का वो होगा? केस का जो प्रावधान है, जो भी सेक्शन 31 के तहत, वो दोनों सजा अपनी तरीके से अलग अलग ही उनको करनी पड़ती है. अगर दोनों साथ एक साथ में अगर जेल में गए हैं तो वो कॉम्पिटिशन तो वो जेल अथॉरिटी करेगी और उस मुताबिक, लेकिन एक साथ ये सजा नहीं मानी जाएगी, अलग अलग सजा मानी जाएगी. તો એક મહત્વના સમાચાર પર નજર કરીએ. દુષ્કર્મ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દુષ્કર્મ કેસ આસારામ સામે જે ચાલતો હતો તેમાં આસારામ દોષિત જાહેર થયો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક આ કેસમાં શંકા તો છે જ, જેથી કરીને નામદાર કોર્ટે આરોપી નંબર 1 ને ભલે તકસીરા છેડા, બસ જોડેના જે બી સાથેના આરોપી હતા એમને કોન્સ્પિરસીમાં કે મદદગરીમાં નથી માની નિર્દોષ છોડાવવામાં આવ્યા છે કેસમાં. બળાત્કારમાં ઓછામાં ઓછી સજા જૂના જોગવાઈમાં નથી, એટલે અમારી એ જ દલીલો રહે છે કે ઓછામાં ઓછી સજા કરવી જોઈએ. છેલ્લા 9 વર્ષ ઉપરાંતથી બાપુ આસારામ બાપુ આ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે. બીજા આરોપીઓને છોડી મૂક્યા છે આ કેસમાંથી, એમના પત્ની, એમના ડોટર અને 4 મહિલા આશ્રમની એડમિનિસ્ટ્રેટરો. જે એવો પ્રોસિક્યુશનનો કેસ હતો એ લોકોને છોડી મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને જે રજૂઆત છે પ્રોસિક્યુશન તરફથી જે કરવામાં આવી હતી અને અત્યારે જે પ્રકારની સજા થઈ છે, આપ શું કહેશો? યસ, સજા થઈ છે, એડમિટેડ ફેક્ટ છે. નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશને કેસ પુટઅપ કર્યો હતો, પ્રોસિક્યુશને તો સાથે આરોપીઓ વિરુદ્ધ કેસ પુટઅપ કર્યો હતો, પણ નામદાર કોર્ટે ખાલી આરોપી નંબર 1 વિરુદ્ધ માન્યો છે. બીજા 6 આરોપીઓને છોડી મૂકતો જજમેન્ટ આપ્યું છે નામદાર કોર્ટે. બટ ઓબ્વિયસ છે કે ક્યાંક ને ક્યાંક નામદાર કોર્ટે ફરિયાદ પક્ષનો જે કેસ હતો એ માનવાનું કારણ રહ્યું છે નામદાર કોર્ટ દ્વારા. આમાં ટોટલ 55 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. પુરાવામાં તો જે હોય છે, ફરિયાદ હોય છે, 164ના નિવેદનો હોય છે. વિડીયોમાં તો વિડીયોગ્રાફી કોઈ અમે ઓન ધ કોન્ટ્રી રજૂ કર્યું હતું એ બતાવવા માટે કે જે આક્ષેપો કરવામાં આવે છે, ખોટા આક્ષેપો કરવામાં આવે છે. પણ હા, નામદાર કોર્ટે એ નથી માન્યા એવું લાગે છે, કારણ કે સજા કરી છે આરોપી નંબર 1 ને. દુષ્કર્મ કેસને લઈને આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને આસારામ સહિતના અન્ય જે આરોપીઓ હતા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સામસામી ઘણી બધી દલીલો બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આખરે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ સેશન્સ કોર્ટ દ્વારા જે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો તેમાં આસારામ સિવાયના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે સજાની સંભળાવવાની જોગવાઈ કરવામાં આવશે તેવી ધારાશાસ્ત્રી પાસેથી માહિતી મળી રહી છે. ધારાશાસ્ત્રીઓએ મીડિયા સમક્ષ પણ માહિતી આપી છે
અને સુરતની 2 યુવતીઓ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો હતો દુષ્કર્મને લઈને, જેમાં 2001માં દુષ્કર્મ થયા બાદ 2013માં ગુનો નોંધાયો હતો અને આ કેસને લઈને ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં આસારામને આવતીકાલે સજા સંભળાવવામાં આવે તેવી માહિતી સામે આવી રહી છે। આસારામ સિવાયના અન્ય આરોપી તમામને નિર્દોષ છોડવામાં આવ્યા છે તેવી સેશન્સ કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો છે। ત્યારે ધારાશાસ્ત્રીઓ દ્વારા મીડિયા સમક્ષ ઘણી બધી વિગતો મૂકવામાં આવી છે, ઘણી બધી દલીલો કરવામાં આવી છે અને અત્યારે આસારામના કેસ લડનાર ધારાશાસ્ત્રીએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે ઓછામાં ઓછી સજા મળે તેવી દલીલ કરવામાં આવશે અને જોવું રહ્યું કે કોર્ટ દ્વારા કયા પ્રકારની સજા સંભળાવવામાં આવે છે। એમને દોષિત જાહેર કર્યા છે। 342 એટલે કે ગેરકાયદેસર અટકાયત, 357 એટલે કે એમને શારીરિક રીતે જે ઈજા પહોંચાડી છે એના માટે, તેમજ એમને 506 મુજબ એટલે કે જાહેરમાં અને ખાનગી રીતે જે રીતે ધમકી આપવામાં આવી એ પ્રમાણેની કલમો નીચે એમને દોષિત ઠેરવવામાં આવ્યા છે। સજા માટે આવતીકાલે સવારે 11 વાગે કોર્ટ સ્પેશિયલ પીપીને સાંભળશે। મારી સાથે શ્રી સુનિલ પંડ્યા અને પ્રિતેશ વ્યાસ મારી મદદમાં હતા અને એમના સહકારથી આ મોટું અદાલતી કાર્ય અમે પાર પાડી શક્યા છે। મારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર દિવ્યાબેન રવિયા અને હિમાલી જોશી એમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમના પોતાના કાર્ય અને એમના પોતાના તો સુરતની 2 યુવતીઓ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો હતો તે દુષ્કર્મનો કેસ ચાલતો હોય અને ઘણા લાંબા સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં આસારામ જોવા મળતા હતા અને હવે 2001માં જે દુષ્કર્મ થયા બાદ 2013માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો આ દુષ્કર્મના કેસને લઈને એક મહત્વના સમાચારમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। આસારામ સહિતના અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તેમને છોડી મૂકવામાં આવ્યા છે। આસારામને કઈ સજા કરવામાં આવશે, કેટલી સજા થશે તેના માટેની દલીલો આવતીકાલે કોર્ટમાં કરવામાં આવશે અને દલીલો સાંભળ્યા બાદ આસારામને આવતીકાલે સવારે જે ધારાશાસ્ત્રીએ જણાવ્યું તે મુજબ સજાની જોગવાઈ કરવામાં આવશે તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે। આપણે જણાવીએ કે સુરતની 2 યુવતીઓ દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો હતો। 2001નો આ કેસ દુષ્કર્મનો હતો, જે 2013માં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ લાંબા સમયગાળાથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આસારામ પર આજે દુષ્કર્મ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા। તો અન્ય એક કેસમાં પણ આસારામ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં સજા કાપી જ રહ્યા છે અને એવામાં દુષ્કર્મ કેસને લઈને આ ચુકાદો આપવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, સુરતની 2 યુવતીઓ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો હતો 2001નો આ કેસ હતો, 2013માં ગુનો નોંધાયો હતો, ત્યારે ઘણા લાંબા સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં આસારામ હોય કે જેમાં અન્ય કેસમાં તે સજા કાપી રહ્યા હોય, ત્યારે નારાયણ સાંઈ પણ જેલવાસ ભોગવી ચૂક્યા છે। નારાયણ સાંઈ સહિત આસારામના પરિવારજનો પણ જેલવાસ ભોગવ્યો હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા અને એવા દરમિયાન હવે જેલમાં જે રહેલા આસારામ પર દુષ્કર્મ કેસને લઈને આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો, જેમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। આસારામ સિવાયના અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે।